કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ચાર્લ્સનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, આપણે બોયલનો નિયમ જોઈ લીધો. એના બેઝ ઉપર જે આલેખો પૂછાય છે તો એ આલેખ કઈ રીતે દોરવા એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો આજે આપણે ચર્ચામાં લેવાના છીએ ચાર્લ્સના નિયમને. અને જો વિડીયો લાંબો નહીં થાય તો આપણે ગેલ્યુસેકનો નિયમ પણ સાથે જ જોઈ લેશું. નિયમ સિમ્પલ છે, ખાલી એનું એક્સપ્લેનેશન સમજવાનું છે. આમાં પણ બે આલેખ તમારે યાદ રાખવાના છે, ઇમ્પોર્ટન્ટ છે. બે આલેખ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના બેસિસ ઉપર આલેખ અવારનવાર આવતા રહે છે. બોયલના નિયમમાં થોડાક અલ્ટિમેટ આલેખ આવતા હતા, એટલા માટે આપણે એનો અલગથી વિડીયો જોયેલો હતો. આમાં આપણે એક જ વિડીયોની અંદર દરેક વસ્તુ જોઈ લેશું. બરોબર છે? ચાલો તો શરૂઆત કરીએ ચાર્લ્સના નિયમથી. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે ચાર્લ્સનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, ચાર્લ્સનો નિયમ શું હતો? ચાર્લ્સે શું કીધું હતું? એનો સ્ટેટમેન્ટ છે ને થોડુંક અજીબ છે. એને હું મારી રીતે પ્રેક્ટિકલી તમને સમજાવવાની કોશિશ કરીશ. થોડુંક ધ્યાન આપજો. ચાર્લ્સનું કહેવું એવું હતું કે નિયત દબાણે જો આપણે નિશ્ચિત જથ્થામાં આદર્શ વાયુને જોઈએ તો જેમ આપણે ટેમ્પરેચર વધારીએ તેમ એનું કદ એક્સપાન્ડ થતું જશે. બરાબર છે? સ્ટેટમેન્ટ પહેલા લખી લઈએ, પછી આપણે એનું એક્સપ્લેનેશન જોઈએ. તેમનું કહેવું હતું કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના આદર્શ વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટેટમેન્ટ છે એને જરાક આપણે ધ્યાનથી સમજીએ. વસ્તુને છે ને હું અલગ રીતે સમજાવીશ, કારણ કે ચાર્લ્સે જે એક્સપેરિમેન્ટ કરેલો હતો ને તે અલગ હતો. એમનો એક્સપેરિમેન્ટ આખો અલગ હતો. બરાબર છે? પણ હું આ એક્સપ્લેન તમને અલગ રીતે કરીશ. બરાબર છે? એના માટે હું જે તમને અહીંયા સમજાવતો જાઉં એના પર થોડુંક ધ્યાન આપતા જજો. વિદ્યાર્થી મિત્રો, માની લો મારી પાસે એક વેસલ છે, એક સિસ્ટમ છે. બરાબર છે? એક વેસલ છે, આપણે એને એક સિસ્ટમ ગણીએ. થોડીક વિથ એની પાતળી કરી દે. એક પાત્ર છે મારી પાસે. બરાબર છે? માની લો આ એક પાત્ર છે. સમજજો. માની લો અહીંયા મેં એક પિસ્ટન લગાવેલો છે. પહેલા આપણે આની કોપી કરી લઈએ. તો આ બે પાત્ર છે મારી પાસે, સરખા જ સાઈઝના. બરાબર છે? એના ડાયમેન્શનમાં કોઈ ફરક નથી. ફરક ક્યાં છે? તો એક કેસમાં પિસ્ટન અહીંયા લાગેલો છે. માની લો ધીસ ઇઝ ધી પિસ્ટન. ઓકે? So this is the piston. Assume that. Okay? હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજતા જજો. ચાર્લ્સના નિયમને સમજવું બહુ સિમ્પલ છે. અને એમ પણ મેં કીધું જ હતું કે જેટલા ગેસને રિલેટેડ નિયમ્સ આપણે ભણીએ છીએ, જેટલા લોઝ આપણે ભણીએ છીએ, એ બધા જ લોમાં આપણે ખાલી ચાર જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. એક છે આપણી પાસે પી, બીજું છે વી, ત્રીજું છે ટેમ્પરેચર અને ચોથું છે મોલ. હવે એટ અ ટાઈમ કોઈ પણ નિયમ હશે, એટ અ ટાઈમ કોઈ પણ બે શું હશે? અચળ હશે. બરાબર છે? જેમ કે અહીંયા એમણે કીધું છે કે નિયત દબાણે નિશ્ચિત જથ્થો, એટલે કે પી અચળ છે અને એન અચળ છે.
તો જે બાકીના બે છે તે હંમેશા એકબીજાના શું થશે? પ્રપોઝનલ થશે, એવું એમનું કેવું છે. બરાબર છે? આપણે એમનું એક્સપ્લેનેશન પણ જોઈએ. બરાબર છે? એટલે નિયમો જેટલા બી ગેસ પ્રોપર્ટી રિલેટેડ જેટલા બી નિયમ તમે ભણશો એ તમામ નિયમમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે ચાર જ કમ્પોનન્ટ ઉપર એના જે ચાર કેરેક્ટરિસ્ટિક પેરામીટર છે જે ગેસને રિપ્રેઝન્ટ કરે છે એમાંથી એટ અ ટાઈમ કોઈ પણ બે અચળ રહેવાના છે, બાકીના બે વેરિયેબલ હશે. હવે એમને બાકીના બે વચ્ચે કઈ પ્રોપોઝનાલિટી આવશે that we have to focus. ઠીક છે? એ જ આપણે એને ધ્યાનથી સમજવાનું છે. તો ચાર્લ્સનું કેવું એવું હતું, માની લો કે આ એક પાત્ર છે જેમાં આ પિસ્ટનને મેં અહીંયા રાખેલો છે. બરાબર છે? ધ્યાનથી સમજજો. પિસ્ટન મૂવેબલ સિસ્ટમ હોય એ તમને પણ ખબર છે. બરાબર છે? બધા પિસ્ટન મૂવેબલ છે. તો માની લો કે અહીં અમે નિશ્ચિત જથ્થામાં એક આદર્શ વાયુ ભરેલો છે. આ એના મોલેક્યુલ્સ છે. તમને ખબર જ છે કે વાયુના મોલેક્યુલ્સ ક્યારેય બી એકબીજાની સાથે રહેવામાં ઈચ્છુક નથી હોતા. દે આર હેવિંગ ધી એસ્કેપિંગ નેચર. તમે એને જે પાત્રમાં બંધ કરશો ને તો એ બંધ પાત્રની અંદર બી કોલિઝન કરતા રહેશે. જેવું પાત્રને ઓપન કરશો એટલે શું થશે? એ વાતાવરણમાં, કારણ કે હવે તો આખું વિસ્તરણ થવાનું ને, એને હંમેશા વિસ્તરવું છે, એ લોકોને એકબીજાથી દૂર ભાગવું છે. તો જેવું પાત્ર ઓપન કરશો એટલે હવે તો એને આખું એટમોસ્ફિયર મળી ગયું સ્પ્રેડ થવા માટે. એમને તો હંમેશા એકબીજાથી દૂર જ ભાગવું છે. બરાબર છે? તો એ દૂર ભાગવાની કોશિશ કરશે. તો અહીંયા પણ સંભાવ એવું જ થશે. ધ્યાનથી સમજજો, હું જે પોઈન્ટ સમજાવું તે. તો આ માની લો કે આ બધા મોલેક્યુલ્સ છે વાયુના. આદર્શ વાયુ આપણે લીધેલો છે. હવે સંભાવ મેં અત્યારે અહીંયા કંઈક ટેમ્પરેચર સેટ કરેલું છે. બરાબર છે? માની લો કે અહીંયાનું ટેમ્પરેચર, આ પાત્રને હું ટેમ્પરેચર આપું છું, અહીંયાનું જે ટેમ્પરેચર છે તે assume that it is 300 કેલ્વિન. ઠીક છે? ઇટ ઇઝ 300 કેલ્વિન. હવે મિત્રો આ ટેમ્પરેચરે શું અંદરના જે અંદર મોલેક્યુલ્સ છે શું એમની પાસે કંઈક કાઇનેટિક એનર્જી હશે? જી બિલકુલ હશે. બિલકુલ હશે. બરાબર છે? સો એમની પાસે અંદર કંઈક કાઇનેટિક એનર્જી હશે. એ કાઇનેટિક એનર્જીને લીધે શું તેઓ એસ્કેપ થવાની વાત કરતા હશે, મતલબ એકબીજાથી દૂર જવાની કોશિશ કરતા હશે. અને દૂર જવાની કોશિશ કરતા એટલે મતલબ કે માની લો કે આ મોલેક્યુલ આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, બધા અલગ અલગ દિશામાં હશે. કોઈ એક રેન્ડમ ડાયરેક્શનમાં ગતિ કરતા હશે બધા. ઠીક છે? કોઈ એક ફિક્સ ડાયરેક્શન નહીં હશે, રેન્ડમ ડાયરેક્શનમાં મૂવ થતા હશે. ક્લિયર છે? તો due to this temperature, because we are provided already some temperature, so due to that temperature they have the kinetic energy. બરાબર છે? એમની પાસે કાઇનેટિક એનર્જી છે, તો જેને લીધે તેઓ એકબીજાથી દૂર જતા હશે. અને somehow દૂર જતા 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 વચ્ચે રસ્તામાં જ્યારે દિવાલ આવશે આ વેસલની, તો ત્યારે એની સાથે ભટકાશે અને કોલિઝન કરીને પાછા આગળ વધશે. યસ ઓર નો? એક અલગ એંગલે અલગ ચેન્જ એંગલને ચેન્જ કરીને આગળ વધશે. મતલબ કે somehow એવું બોલી શકું કે આ ટેમ્પરેચરે અંદર જે મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સ દિવાલ સાથે ભટકાતા હશે. મતલબ કે they will initiate some pressure on the surface. તમે જો આ દિવાલ જો, આ પાત્રની જે દિવાલ છે એ દિવાલને જોશો તો એ દિવાલ સાથે એમના કંઈક કોલિઝન થશે. એ દિવાલ ઉપર કંઈક ફોર્સ લગાવતા હશે, સાથે પિસ્ટન ઉપર બી લગાવશે, સાથે પિસ્ટન ઉપર પણ લગાવશે. બરાબર છે? તો માની લો કે અહીંયા એમણે પ્રેશર જનરેટ કર્યું છે, લેટ્સ સે P. બરાબર છે? આ કેસમાં એમણે પ્રેશર જનરેટ કર્યું છે, લેટ્સ સે P. પણ એ પ્રેશર એટલું બી હાયર નથી કે જે પિસ્ટનને હજુ ઉપર ધકેલી શકે. બરાબર છે? માની લો એના માટે પિસ્ટન એટલે આ લેવલ ઉપર શું થઈ ગયો છે? ફિક્સ થઈ ગયો છે. તો એવું બોલી શકીએ કે તો તે સમયે માની લો કે વાયુનું કદ V1 બરાબર છે. ઠીક છે? વાયુનું કદ કેટલું છે? V1 બરાબર છે. આ પરિસ્થિતિમાં હવે હું શું કરું છું? હવે હું somehow અહીંયા ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું છું. માની લો મેં ટેમ્પરેચર અહીંયા સેટ કર્યું છે હવે 340 કેલ્વિન. બરાબર છે? 40 કેલ્વિનનું મેં અહીંયા ઇન્ક્રીમેન્ટ આપી દીધું, રાઇઝ આપી દીધું. શું આ જે આપણે ઉષ્મા આપી છે, બીકોઝ વી આર પ્રોવાઇડિંગ ધી હીટ. બરાબર છે? એમને તો ટેમ્પરેચર ચેન્જ નહીં થાય ને. આઈ હેવ ટુ પ્રોવાઇડ ધી હીટ એનર્જી ફ્રોમ એક્સટર્નલ. તો મારે કંઈક બહારથી હીટ એનર્જી આપવી પડશે. મિત્રો આ જે હીટ એનર્જી હું આપીશ, આ જે હીટ એનર્જી હું આપવાનો છું, બરાબર છે, આ ઉષ્મા ઇઝ નથિંગ બટ વન કાઇન્ડ ઓફ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી. હું એવરી ટાઈમ આ સેન્ટેન્સ રિપીટ કરું છું કે હીટ ઇઝ નથિંગ બટ વન કાઇન્ડ ઓફ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી. તો આપણે બહારથી એક એક્સટર્નલી એનર્જી પ્રોવાઈડ કરી તો એ એનર્જી અંદરના મોલેક્યુલ્સ કયા સ્વરૂપમાં લેશે? એ અંદરના મોલેક્યુલ્સ એ કાઇનેટિક એનર્જીના ફોર્મમાં લેશે. મતલબ કે હવે નાઉ દે આર હેવિંગ ધી મચ મોર એનર્જી કમ્પેર્ડ ટુ ધીસ ફર્સ્ટ કેસ.
તો આ પહેલો જે કેસ છે એના કરતા આ બીજા કેસમાં એમની પાસે એનર્જી વધારે આવી ગઈ. મતલબ કે હવે જે અહીંયા માની લો કે નંબર ઓફ કોલિઝન પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલમાં માની લો 2 જ થતા હતા, અહીંયા મે પોસિબલ કે ડ્યુ ટુ ધેટ હાયર એનર્જી they will collide 7 times in that particular time interval. જેટલા ટાઈમ ઇન્ટરવલમાં અહીંયા હું દિવાલ સાથે એમના કોલિઝન ગણતો હતો તો તે 2 હતા. અહીંયા એટલા જ ટાઈમ ઇન્ટરવલમાં હવે ડ્યુ ટુ ધીસ ટેમ્પરેચર ઇફેક્ટ તો અહીંયા શું થઈ જશે, અહીંયા 7 કોલિઝન થશે. બરાબર છે. આ જસ્ટ એક એઝમ્પશન છે. બરાબર છે કે માની લો 7 કોલિઝન થાય છે. તો અલ્ટિમેટલી હવે એમનું પ્રેશર વધશે. તેઓ શું કરશે? પ્રેશર વધારશે. જી હા, પ્રેશર વધારશે તો ખરા. બરાબર છે. પણ કેમ કે આપણે પિસ્ટન રાખેલો છે, એક મૂવિંગ સિસ્ટમ છે, તો એ પ્રેશર વધશે તો ખરા, પણ એ વધશે એટલે એને લીધે થશે શું? they also pressure on the piston. આ જેટલા બી વાયુ છે એ આ જે મોલેક્યુલ છે એ શું કરશે? પિસ્ટનને ઉપર તરફ ધકેલવાની કોશિશ કરશે. યસ ઓર નો? ઉપર તરફ ધકેલશે તો એ પિસ્ટન ઉપર તરફ ધકેલાશે, બીકોઝ ઇટ ઇઝ અ મૂવેબલ સિસ્ટમ. એ મૂવેબલ સિસ્ટમ છે તો એ 100% ઉપર તરફ ધકેલાશે. બરાબર છે. માની લો કે પિસ્ટન ધકેલાઈને અહીંયા કશે પહોંચે છે. બરાબર છે. તો ધીસ ઇઝ ધી ફાઇનલ પોઝિશન આ કેસમાં, કે પિસ્ટન ધકેલાઈને અહીંયા કશે પહોંચે છે. ઠીક છે. તો જેવું એ પ્રેશર કરશે, પ્રેશર પહેલા સડનલી they got the energy in terms of kinetic energy, તો એમના વાઇબ્રેશન્સ વધી ગયા, એમના એકબીજાથી દૂર જવાની એસ્કેપિંગ વેલોસિટી વધી ગઈ, એમના સરફેસ ઉપર જે ટકરાવાના જે આપણે કોલિઝન બોલીએ છીએ તે કોલિઝનના નંબર વધી ગયા. બરાબર છે. તો એમણે પ્રેશર વધાર્યું, પ્રેશર કરીને પિસ્ટનને ઉપર ધકેલો. પિસ્ટન મૂવેબલ છે તો પિસ્ટન ઉપર ધકેલાયો. યસ ઓર નો? પિસ્ટન જો મૂવેબલ નહીં હતે તો અહીંયા 100% એના ઉપર દિવાલ ઉપરનું પ્રેશર વધી જતે. પણ કેમ કે પિસ્ટન ઉપર તરફ ધકેલાય છે તો એનો મતલબ એ કે somehow now this all the molecules got the some space, some extra space to expand. Yes or no? અહીંયા જેટલી સ્પેસ હતી ને એના કરતા અહીંયા સ્પેસ વધી જશે. તો હવે એમને એક્સપાન્ડ થવા માટે અહીંયા સ્પેસ વધી ગઈ. તો હવે ધીરે રહીને પહેલા તો એમણે પિસ્ટનને ધકેલી દીધો, ધકેલીને ભાઈ પરિસ્થિતિ એવી લાવી દીધી કે અહીંયા જગ્યા ઘણી મોટી કરી દીધી. હવે આટલી જગ્યામાં એમને એક્સપાન્ડ થવા માટેની સ્પેસ વધારે મળી ગઈ. યસ ઓર નો? તો અલ્ટિમેટલી જ્યારે આપણે ઓબ્ઝર્વેશન લેશું ને ત્યારે ભાઈ ઓબ્ઝર્વેશન એવું આવશે કે પિસ્ટન જેવો ઉપર ધકેલાશે ને તો નાવ ફરીથી જો હવે આપણે પ્રેશરમાં આપવા જશું સો વી વિલ ગેટ ધીસ પી પ્રેશર ઓનલી. મતલબ કે જેટલું પ્રેશર આપણે અહીંયા નોંધેલું હતું ને એટલું પ્રેશર આપણને અહીંયા નોંધાશે. કેમ એટલું જ નોંધાશે? કારણ કે હવે વાયુઓને એક્સપાન્ડ થવા માટે સ્પેસ મળી ગઈ છે. તો હવે સ્પેસ મળી ગઈ છે તો હવે એટલી સ્પેસમાં હવે એ લોકો એક્સપાન્ડ થશે. યસ ઓર નો? મતલબ કે એમના જે વાઇબ્રેશન હશે તે પાછા હવે આટલા એરિયામાં થવા માંડશે વાઇબ્રેશન. બરાબર છે. તો હવે મોલેક્યુલ્સ જે છે એ જ મોલેક્યુલ્સ છે જે આપણે જોયા છે. બરાબર છે. તો એ જ મોલેક્યુલ્સ છે પણ હવે એમને એક્સપાન્ડ થવા માટેની સ્પેસ ભાઈ મળી ગઈ છે. બરાબર છે. તો એમણે શું કર્યું? પિસ્ટનને ધક્કો મારી દીધો અને ધક્કો મારીને પછી એમણે શું કરી દીધું? સમહાવ પ્રેશરને પાછું જેટલું હતું એટલું કોન્સ્ટન્ટ કરી દીધું. યસ ઓર નો? પ્રેશરને હવે કોન્સ્ટન્ટ કર, કારણ કે હવે એમને એક્સપાન્ડ થવા માટે જગ્યા મળી ગઈ છે. બરાબર છે. હવે એમને એક્સપાન્ડ થવા માટે જગ્યા મળી ગઈ છે. જો આપણે આ પિસ્ટનની જગ્યાએ કોઈ ફિક્સ વેસલ લેતે ને તો હવે આપણે ત્યારે એવું બોલી શકતે કે ડ્યુ ટુ ધીસ ટેમ્પરેચર પ્રેશર વધી ગયું છે. પણ હવે શું થઈ ગયું? આ તો પિસ્ટન છે ને, મૂવેબલ સિસ્ટમ છે. તો જેવું આપણે ટેમ્પરેચર રાઈઝ કર્યું એટલે એમણે શું કર્યું? પિસ્ટનને ધક્કો માર્યો. હવે પિસ્ટન મૂવેબલ હતો તો એણે સ્પેસ કરી આપી, એ ઉપર તરફ ધકેલાઈ ગયો. એ ઉપર તરફ ધકેલાઈ ગયો એટલે પાછું એમને એક્સપાન્ડ થવા માટે સ્પેસ મળી ગઈ. એક્સપાન્ડ થવા માટે જે સ્પેસ મળી ગઈ તો એને લીધે ફરીથી પ્રેશર જેટલું અહીંયા હતું અઝ્યુમ કરો કે એટલું જ પ્રેશર પાછું અહીંયા બિલ્ડઅપ થઈ ગયું. મતલબ પહેલા ઇનિશિયલી વધારે હતું પણ એણે શું કર્યું? હવે આ પિસ્ટનને ધકેલી દીધો, ધકેલાયો પિસ્ટન. યસ, ધકેલાયો. તો એને લીધે મૂવેબલ સિસ્ટમ હતી તો એમને લીધે હવે એમને સ્પેસ વધારે મળી ગઈ. યસ ઓર નો? તો હવેનું જો હું વોલ્યુમ મેઝર કરું તો બચ્ચાઓ અહીંયા વોલ્યુમ જો હવે નવું કદ મને કેટલું મળશે? જો લેટ્સ સે V2. તમને ક્લિયરલી દેખાય છે કે V1 કરતા V2 કદ વધારે છે. ક્લિયરલી. યસ ઓર નો? તો શું આપણે એવું બોલી શકીએ કે બંને કેસમાં ટેમ્પરેચર જેમ વધારવામાં આવે છે, જેમ ટેમ્પરેચર વધે, અહીંયા ટેમ્પરેચર કેટલું હતું? 300 કે. અહીંયા કેટલું કર્યું? 340 કે. તો ઇનિશિયલી તો પ્રેશર આપ્યું, ઇનિશિયલી તો એ બધી એનર્જી એને કાઇનેટિક એનર્જીના ફોર્મમાં એબ્ઝોર્બ તો કરી. બરાબર છે. પણ પછી શું કર્યું? એને પ્રેશર લગાવવાનું ચાલુ કર્યું, કારણ કે કાઇનેટિક એનર્જી વધી જાય તો નંબર ઓફ કોલિઝન વધી જાય. નંબર ઓફ કોલિઝન એટલે કે સરફેસ એરિયા ઉપર જે વેસલ છે, જે આપણી પાસે પાત્ર છે એની દિવાલ ઉપર, ઇવન પિસ્ટન ઉપર એનું પ્રેશર વધી જાય. યસ ઓર નો?
પણ એ પ્રેશરને સસ્ટેન કરવા માટે, એ પ્રેશરને પાછું મેન્ટેન કરવા માટે ભાઈ આપણે પિસ્ટન રાખેલો છે, જે મૂવેબલ સિસ્ટમ છે. તો પિસ્ટન ઉપર ધકેલાય છે એટલે સ્પેસ પાછી વધી જાય છે. સ્પેસ વધે છે એટલે પાત્રની અંદર વાયુને એક્સપાન્ડ થવા માટે એટલી જગ્યા મળી જાય છે. યસ ઓર નો? અને સરવાળે પાછું શું થઈ જાય છે? પ્રેશર જે છે તે મેન્ટેન થઈ જાય છે. મતલબ કે જેટલું પહેલા કેસમાં હતું એટલું જ થઈ જાય છે. પણ એ વખતે જ્યારે આપણે બંને પાત્રને ઓબ્ઝર્વ કર્યું ત્યારે આપણે જોયું કે ભાઈ જેટલું પહેલા કેસમાં કદ હતું એના કરતા આ કેસમાં કદ વધારે દેખાય છે. યસ ઓર નો? મતલબ કે આપણે એક તારણ ઉપર એવું કાઢી શકીએ, એક તારણ ઉપર એવું આવી શકીએ કે જેમ ટેમ્પરેચર વધારશો તેમ અહીંયા કદ શું થતું જશે? વધતું જશે. બરાબર છે? કારણ કે આપણે એક મૂવેબલ પિસ્ટનને આપણે અહીંયા મૂકેલો છે. ઠીક છે? તો જેમ ટેમ્પરેચર વધશે તેમ કદ વધશે. તો somehow આપણે આના ઉપરથી એટલો આઈડિયા લઈ શકીએ કે ભાઈ V is directly proportional to T હોય. This is most important point. V is directly proportional to T હોય. ક્યારે? જ્યારે દબાણ ફિક્સ હોય, નિયત દબાણે. ઠીક છે? જ્યારે દબાણ ફિક્સ હોય. બરાબર છે? બીજું, જથ્થો ફિક્સ હોય, મતલબ કે આપણે નંબર ઓફ મોલને પણ ફિક્સ ગણીએ અને પ્રેશરને પણ ફિક્સ ગણીએ. બરાબર છે? હા, તો ત્યારે આપણે એવું બોલી શકીએ કે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી હોય. ક્લિયર છે પોઈન્ટ? તો જો આપણે આ બંનેને જરા ધ્યાનથી સમજીએ તો આને હું ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, હું આને મારે લખવું હોય તો આવું પણ લખી શકું. ઇટ ઇઝ V by T is always constant. V by T ratio is always constant. ઠીક છે? और proportionality constant ધારી લઈએ આપણે, ખોટું લંબાવવાની જરૂર નથી. આપણે proportionality constant માની લઉં કે ધારે છે તો V is directly equal to KT. So V by T is always equals to constant હોય. બરાબર છે? આ કેસ શું છે? સમ અચળાંક છે. ક્લિયર છે? સો બહુ સિમ્પલ પોઈન્ટ હતો. અચ્છા, જો એ જ વસ્તુ આ બંને પાત્ર માટે બી લખવા જાઓ તો આ બંને પાત્ર માટે મારે લખવું હોય તો શું લખી શકું? બહુ સિમ્પલ રીતે તમે આ પોઈન્ટ પણ લખી શકો. પોઈન્ટ બહુ સિમ્પલ જ છે. તમે આ પોઈન્ટ પણ લખી શકો. શું લખી શકો? તો ભાઈ જો આના માટે જો વાત કરવી હોય, સો ફોર ધીસ વેસલ, આના માટે જો વાત કરવી હોય તો હું અહીંયા એવું બોલી શકું કે હિયર V1 is equal to K times T1. અને જો આના માટે વાત કરવી હોય તો હિયર V2 is equals to K times T2. તો somehow આ બંનેને જો આપણે સાથે જોઈએ, if we observe both simultaneously તો મને શું મળશે? અહીંયા મને પોઈન્ટ એ મળશે કે અહીં V1 by T1 is always equals to V2 by T2. ઠીક છે? ક્લિયર છે પોઈન્ટ? સો આપણે એવું બોલી શકીએ કે V1 by V2 રેશિયો ઓલવેઝ ઇક્વલ્સ ટુ T1 by T2 બરાબર હોય છે. ક્લિયર છે? સો ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ which we have to note. ઠીક છે? બહુ સિમ્પલ પોઈન્ટ છે. સમટાઈમ્સ છે ને આ જ રેશિયોને માટે ડેન્સિટી સ્વરૂપ પણ આપણે ધ્યાનથી સમજવાનું છે. ઘણી વખત છે ને આ જે છે V by T is always remain constant, એ સ્વરૂપ છે ને ડેન્સિટી સ્વરૂપે પણ આવી જાય છે. બીકોઝ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ કદ. કદને આપણે સીધી વસ્તુ જે કદ લખવું હોય તો હું ડેન્સિટી સ્વરૂપે બી બતાવી શકું ને. ડેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ દળના છેદમાં કદ. તો કદ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? દળના છેદમાં ડેન્સિટી થાય. તો ડેન્સિટી સ્વરૂપને પણ આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી શકીએ. તો સમટાઈમ્સ ઇફ આઈ વોન્ટ ટુ રાઇટ ધીસ V by T is equals to constant format, so I can rewrite it as આ કદને હું શું લખીશ? દળના છેદમાં ડેન્સિટી. તો અહીંયા હું mass of that particular gas divided by density into temperature is always remain constant. બરાબર છે? તો એને આ સ્વરૂપે પણ બતાવી શકું. હું એને આ સ્વરૂપે પણ જોઈ શકું કે માસના છેદમાં ડેન્સિટી ઇન્ટુ ટેમ્પરેચર ઇઝ ઓલવેઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. બરાબર છે? તો એ સ્વરૂપે જો આને લખવા જાઓ તો આ રેશિયો પણ આપણે એ સ્વરૂપે ડેન્સિટી સ્વરૂપે કંઈક આ રીતે લખી શકીએ. બરાબર છે? બીકોઝ કદ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ દળના છેદમાં ડેન્સિટી. બરાબર છે? સો ઇટ ઇઝ દળના છેદમાં ડેન્સિટી. તો સમહાવ તમે આને જુઓ, આને જો તમે જોશો તો આને એવું બી તો બોલી શકો, કારણ કે અહીંયા જથ્થો નિશ્ચિત છે, એનું માસ બી આપણે કોન્સ્ટન્ટ ગણી શકીએ. બરાબર છે? તો માસ કોન્સ્ટન્ટ, તો ભાઈ એને એવું બોલે 1/ρT is equals to constant. ઓર એવું બોલી શકું કે ρT અચળ છે. યસ ઓર નો? સર આ તો રોટી કપડા મકાન જેવું થઈ ગયું. અરે પોઈન્ટ એવો જ છે. બરાબર છે? પણ ધ્યાનથી સમજો, અહીંયા 1/ρT is constant. આ પોઈન્ટને મારે જોવો હોય તો એને આવી રીતે લખવો પડે મારે કે ઇટ મીન્સ ધેટ 1/ρT, રો ઇન્ટુ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. ઓર તમે આ જ પોઈન્ટને
તમે એમ પણ લખી શકો કે રો ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. ઠીક છે, રો ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ્સ ટુ લેટ્સ સે 1 અપોન કોન્સ્ટન્ટ, એને આપણે કે ડેશ થી દર્શાવી દઈએ, નવો કોન્સ્ટન્ટ, બરાબર છે, કારણ કે આપણે રેસિપ્રોકલ લીધો, વ્યસ્ત લઈ લીધો, તો રો ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન કે, અને અચળનો વ્યસ્ત બી અચળ જ થવાનો છે, બરાબર છે, રો ટી ઇઝ ઇક્વલ્સ ટુ કે ડેશ, નવો કોન્સ્ટન્ટ. તો એ હિસાબે આ જ રેશિયોને જો મારે લખવો હોય તો આ બંને માટે હું આ રેશિયો ρ1 by ρ2 is equals to t1 by t2 પણ લખી શકું, બરાબર છે. સો ઇટ ઇઝ નથિંગ બટ ρ1 by ρ2 that is equals to t1 by t2. ક્લિયર છે? તો લખેલું છે આના ઉપરથી જ. મેં ખાલી કદને શું કરી દીધું, દળના છેદમાં ડેન્સિટી વડે રિપ્લેસ કરી દીધું, દેટ્સ ઇટ, બીજું કંઈ નથી. ક્લિયર છે? તો આઈ હોપ સો કે આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે તમને. તો ચાલો હવે આના રિલેટેડ ગ્રાફની વાત કરી લઈએ. બે જ ગ્રાફ એમ તો યાદ રાખવાના છે, એનાથી વધારે ગ્રાફ આમાં આવવાના નથી, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. બે જ ગ્રાફ આપણે યાદ રાખવાના છે. તો આપણે એક નવું પેજ સિલેક્ટ કરી લઈએ અને આપણે ગ્રાફની પણ ચર્ચા કરી લઈએ. ઠીક છે, ચાલો. તો હેડિંગ લગાવીએ, ચાર્લ્સના નિયમ પર આધારિત આલેખો. આધારિત આલેખો. તો નિયમ આપણને એવું કહે છે, કદ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર હોય, બરાબર છે. એટલે એના ઉપરથી આપણે એક તો પહેલું રિલેશન શું બનાવી શકીએ, v ઇઝ ઇક્વલ્સ ટુ કે ટાઈમ્સ ટી. આલેખ દોરવા માટે આપણને સમીકરણ જોઈશે ને, સો આ એક પહેલો રિલેશન બની ગયો કે v ઇઝ ઇક્વલ્સ ટુ કે ટી. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ બીજો રિલેશન શું બની શકે, તો બીજો રિલેશન આપણે v બાય ટી ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ કે પણ બનાવી શકીએ, બરાબર છે. મતલબ કે સર વસ્તુ તો એક જ છે ને, ભાઈ વસ્તુ એક જ છે, હું ના નથી પાડતો, પણ સમહાવ આપણે એને અલગ રીતે જોવું પડશે, બરાબર છે. આપણે એને અલગ રીતે જોવું જ પડશે, એમાં કોઈ શક નથી. ચાલો, તો આપણે ગ્રાફ બનાવતા જઈએ. તો બે ગ્રાફ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ગ્રાફની વાત કરીએ તો v ઇઝ ઇક્વલ્સ ટુ કેટી. છોકરાઓ, જો v ઇઝ ઇક્વલ્સ ટુ કેટી ની વાત કરવામાં આવે તો આ સમહાવ y ઇઝ ઇક્વલ્સ ટુ mx સ્વરૂપ નથી. જાતે જ જો, આ y ઇઝ ઇક્વલ્સ ટુ mx સ્વરૂપ નથી. જો તમે આને ઓબ્ઝર્વ કરશો તો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ mx. બરાબર છે ને? તો આ તો શું થાય, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જ થઈ જાય ને. ઇટ ઇઝ નથિંગ બટ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. ક્લિયર છે? તો y ઇઝ ઇક્વલ્સ ટુ mx સ્વરૂપ. તો એનો આલેખ કેવો આવી શકે, તો આપણે અહીંયા ડ્રો કરીએ એટલે આઈડિયા આવી જશે. એ સીધી રેખા જ આવશે, સિમ્પલ, એ સીધી રેખા જ આવશે. સો આ થઈ ગયો y એક્સિસ, આ થઈ ગયો માની લો x એક્સિસ, અને આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. એટલે એનો આલેખ આપણે કંઈક આ રીતે બતાવી શકીએ. ક્લિયર છે? સો ધીસ ઇઝ ધી y ઇઝ ઇક્વલ્સ ટુ mx ફોર્મેટ. તો હું શું કરીશ, આ એક્સિસને જરાક બતાવી દઈએ આપણે. સો આ છે કદનો એક્સિસ, આ છે ટેમ્પરેચરનો એક્સિસ. તો એનો આલેખ કેવો આવશે, જો આનો આલેખ ડ્રો કરવા જઈએ તો એક સીધી રેખા આવશે. ક્લિયર છે? એક સીધી રેખા આવશે. ચાલો, ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. આગળની વાત કરીએ, નેક્સ્ટ આલેખ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત છે ને આલેખ v વર્સિસ 1 બાય ટી નો કે પછી 1 બાય v વર્સિસ ટી નો પણ પૂછાય છે. v વર્સિસ 1 બાય ટી કે પછી 1 બાય ટી વર્સિસ v નો પણ પૂછાઈ જાય છે. તો હવે એ આલેખ કઈ રીતે ડ્રો કરશું, મતલબ કે v અને 1 બાય ટી ના રિલેશન શું નીકળશે એ આપણે સમજવાનું છે, બરાબર છે. v નો 1 બાય ટી સાથેનો રિલેશન શું, તો મને એટલું સમજ પડે છે, જો હું આ પોઈન્ટને સમજું તો આ પોઈન્ટ ઉપરથી મને એટલું સમજ પડે છે, ઇટ ઇઝ નથિંગ બટ v ઇન્ટુ 1 બાય ટી ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. ક્લિયર છે? અથવા તો ધ્યાનથી સમજો, અથવા તો હું એને છે ને આ જ સ્વરૂપને રીરાઇટ કરીને આવું પણ લખી શકું. ધ્યાનથી જોજો, ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો હે ભાઈ, કે ને આ બાજુ લઈ આવો એટલે 1 અપોન કે ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ટી ના છેદમાં v થઈ જાય.
બરાબર છે. તો આ જ સ્વરૂપને હું આવું પણ લખ્યું, t ઇન્ટુ 1/v that is equals to 1/k, મતલબ કે સમ કોન્સ્ટન્ટ, એને આપણે ધારી લઈએ k ડેશ, એને આપણે ધારી લઈએ k ડેશ. બરાબર છે. તો આ તો થઈ ગયું, જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આ તો થઈ ગયું ભાઈ સમથિંગ એક ચલની સાથે બીજા એક ચલનો વ્યસ્ત ગુણાયેલો છે. અને જ્યારે આવું હોય ને ત્યારે એ આલેખ કેવો આવે? એક્સપોનેન્શિયલ આવે. એ કેવો આવશે? એક્સપોનેન્શિયલ આવશે. મતલબ કે તમે 1/x નો આલેખ દોરેલો હોય તો 1/x નો આલેખ કેવો આવે? જસ્ટ લાઈક ધેટ. 1/x નો આલેખ કેવો આવશે? લાઈક ધેટ. બરાબર છે. એ એક્સપોનેન્શિયલ આવશે. ઇટ ઇઝ લુક લાઈક ધીસ. બરાબર છે. સો આ આલેખ કેવો આવવાનો છે? એક્સપોનેન્શિયલ. તો આવો બંને આલેખને આપણે ડ્રો કરી લઈએ. બંને આલેખ ડ્રો કરી લે. સો સમટાઈમ્સ દે આસ્ક યુ v વર્સિસ 1/t નો આલેખ, કે સમટાઈમ્સ દે આસ્ક યુ 1/v વર્સિસ t નો આલેખ. તો બંને આલેખ છે ને એ આ એક્સપોનેન્શિયલ આવશે. તો આપણે અહીંયા બંને આલેખ ડ્રો કરી નાખીએ. સો પહેલો આલેખ જોઈ લઈએ. So it is y axis, it is x axis. એવો જ એનો બીજો આલેખ, it is y axis, it is x axis. ચાલો. સો એક આલેખ આવશે કયો? એક આલેખ આવશે 1/v વર્સિસ t, અને એક આલેખ આવશે v વર્સિસ 1/t. અને જેમ આપણે જોયું તેમ બંને આલેખ કેવા આવશે? તો બંને આલેખ અહીંયા એક્સપોનેન્શિયલ આવશે. મતલબ કે ધીસ શુડ બી ધી ગ્રાફ. સોરી, ફ્રી હેન્ડ એટલું સારું નથી આપણું વર્ક. ઠીક છે. સો બોથ ધી આલેખ શુડ બી એક્સપોનેન્શિયલ. તો આ થઈ ગઈ વાત સેકન્ડ રિલેશનની. ઘણી વખત છે ને ત્રીજો રિલેશન પણ પૂછાય. ત્રીજો રિલેશન શું? હવે એ તમને ખબર છે ત્રીજો રિલેશન નથી, પણ એક જસ્ટ આલેખ જ છે, જે આપણે ત્યાં બોયલના નિયમમાં પણ જોયેલો જ હતો. સમહાવ આપણે ત્યાં એને વિઝ્યુઅલાઇઝ કરેલું જ હતું. અને એ છે, હા તમને ખ્યાલ છે જ કે આપણે જોયેલા હતા કે v/t વર્સિસ v, ત્યાં જોયેલું હતું એવું જ તેવું અહીંયા કે v/t વર્સિસ v નો આલેખ. બરાબર છે. જે તમને અહીંયા રિલેશન આપ્યો ને v/t વર્સિસ v. બરાબર છે. કારણ કે v/t તો કોન્સ્ટન્ટ છે, તો સમ કોન્સ્ટન્ટ નો કોઈ બીજી વેરિયેબલ ક્વોન્ટિટી સાથેનો આલેખ. બરાબર છે. તો એવો ત્રીજા નંબરનો પણ એક આલેખ આવે છે. તો કોઈક વખત પૂછાઈ જાય. તો થર્ડ રિલેશનને આપણે એઝ ઇટ ઇઝ આ સ્વરૂપે જ જોશું. ધેટ ઇઝ v/t ઇઝ ઇક્વલ્સ ટુ સમ કોન્સ્ટન્ટ. બરાબર છે. જે છે તે સ્વરૂપને તે રીતે જ જોશું. તો એના બે આલેખ કંઈક આવા આવે છે, અને એ સમહાવ કંઈક આ રીતે આપણે એને ડ્રો પણ કરી શકીશું. સો માની લો ધીસ ઇઝ y એક્સિસ એન્ડ ધીસ ઇઝ x એક્સિસ. એવો જ એક એનો બીજો આલેખ. ધીસ ઇઝ y એક્સિસ, ધીસ ઇઝ x એક્સિસ. અચ્છા, અને આલેખ કયા છે? તો આલેખ છે v/t વર્સિસ v અને v/t વર્સિસ t. બરાબર છે. v/t વર્સિસ v, v/t વર્સિસ 1/v કોઈ પણ આવી શકે. ચારમાંથી કોઈ પણ. એમ જોવા જાવ તો અહીંયા ચાર આલેખ નીકળશે. બરાબર છે. એમ જોશો તો અહીંયા તમને ચાર આલેખ દેખાશે, પણ ખેર આપણે એને જલ્દીથી ફટાફટ જોઈ લઈએ. આપણે એને એક જ આલેખમાં જોઈ લેશું. સો ઇટ ઇઝ v/t. આ એક્સિસ ઉપર શું આવશે? v/t વર્સિસ માની લો t, ઓર 1/t પણ આવી શકે. અહીંયા ઓર લખવું વધારે બેટર રહેશે. ઠીક છે. ઓર 1/t, t ઓર 1/t. અને આ બીજો આલેખ જે v/t વર્સિસ v ઓર 1/v. બરાબર છે. આ બેમાંથી કોઈ પણ હોઈ શકે. v/t વર્સિસ v ઓર 1/v. તો મિત્રો અહીંયા એ જોવાનું છે કે v/t રેશિયો તો હંમેશા કોન્સ્ટન્ટ હોય છે. બરાબર છે. પછી ધેટ ડઝન્ટ મેટર કે અહીંયાથી t તમે ગમે તેટલો વેરી કરો કે 1/t ને તમે ગમે તેટલો વેરિયેબલ લેવ, ઓલવેઝ પ્રેશર અચળ હશે તો v/t રેશિયો ઓલવેઝ રિમેન કોન્સ્ટન્ટ જ હોવાનો છે. તો ચાહે અહીંયા x એક્સિસ ઉપર ગમે તે ક્વોન્ટિટી આપે, v/t આપણે તો આ જ રિલેશનને પકડવાનું છે કે v/t તો હંમેશા શું હોય? અચળ જ હોય. So that doesn't matter કે which quantity is there on the x-axis, whether it is temperature, whether it is inverse of temperature, whether it is volume, whether it is reciprocal of volume. બરાબર છે. એ
ચારમાંથી ગમે તે હોય, that doesn't matter, v by t is always remain constant. બરાબર છે? તો એ પોઈન્ટને જો આપણે પકડી રાખીએ તો આ આલેખ બંને કેસમાં હંમેશા એક સ્ટ્રેટ લાઈન, સીધી રેખા, અચળ આલેખ આવશે. It should be constant line. It should be constant line. ઠીક છે? તો it is like that. આનો આલેખ કેવો આવશે? યસ, એક કોન્સ્ટન્ટ લાઈન. It should be constant line. તો આનો પણ સેમ કોન્સ્ટન્ટ લાઈન. ક્લિયર છે? તો ધીસ ઇઝ ધ સિમ્પલ પોઈન્ટ. આ ત્રીજો આલેખ છે, એવો આપણે ત્યાં બોયલના નિયમમાં પણ એક જોયેલો હતો. ખેર આમાંથી એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ નીટના બચ્ચાઓ જરાક આને જરાક ધ્યાનથી સમજી લેજો. બરાબર છે કે v by t વર્સિસ t હોય, v by t વર્સિસ 1 by t હોય, v by t વર્સિસ v હોય, v by t વર્સિસ 1 by v હોય. એવરી ટાઈમ you should get the constant line. કારણ કે v by t પોતે એક કોન્સ્ટન્ટ છે. that doesn't matter કે તમે ટેમ્પરેચર ગમે તેટલું વેરી કરો. આપણે અહીંયા શું જોઈએ છે? એક પિસ્ટન સિસ્ટમ જોઈને, તો જેવું તમે ટેમ્પરેચર વેરી કરશો તો કદ આપોઆપ વધી જ જવાનું છે. એટલે અલ્ટિમેટલી v by t ઓલવેઝ રિમેન કોન્સ્ટન્ટ. બરાબર છે? આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે v by t અચળ હોય એનો મતલબ શું કાઢવો? આ v by t અચળ હોય એનો મતલબ શું કાઢવો? તો બહુ સિમ્પલ રીતે તમે એનો મતલબ કરી શકો કે v by t ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. એટલે જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો એટલું કદ ઇન્ક્રીઝ થઈ જ જશે. એટલે સરવાળે રેશિયો તો રિમેન કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. જેટલું ટેમ્પરેચર ડાઉન કરશો એટલું કદ ડિક્રીઝ થઈ જશે. તો સરવાળે પાછું રેશિયો તો કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. બરાબર છે? એટલે તમે વર્સિસ t હોય, 1 by t હોય, v હોય કે 1 by v હોય, ડઝન્ટ મેટર, ઇટ ઓલવેઝ રિમેન કોન્સ્ટન્ટ. ક્લિયર છે? ચાલો, તો આઈ થિંક અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીશું આજનો. આપણે ગેલ્યુસેકનો નિયમ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઠીક છે? ચલો, તો ટીલ ધેન એન્જોય યોર ડે. અને વ્યવસ્થિત જોઈ લેજો, નોટ બનાવી દેજો. આના ગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે, પણ મેક્સિમમ બોયલના નિયમના ગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે એને અલગથી વિડીયોમાં જોયેલા હતા. આ એટલા બી ઠીક છે, તમને ધ્યાન હોવું જોઈએ. બરાબર છે? નિયમ તો સિમ્પલ જ છે, નિયમ યાદ તો રહી જાય, પણ એને એપ્લિકેબલ ક્યાં કરવા, કઈ રીતે એપ્લાય કરવા, એ ખાલી ખ્યાલ હોવો જોઈએ. સો અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીશું. ટિલ ધેટ એન્જોય યોર ડે.